ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મુન્દ્રા, ભચાઉ સહિતના તાલુકાઓમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પાણી થયા। કચ્છ જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા। મુખ્ય બજારો અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 76.4% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, કચ્છમાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? પૂનમ, કચ્છ બે ભાગમાં વહેંચાયેલું છે, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ। આજે વહેલી સવારથી પૂર્વ અને પશ્ચિમ બંને કચ્છમાં સારો એવો વરસાદ છે। મેઘરાજા મન મૂકી અને વરસી રહ્યા છે, જેના કારણે અનેક ગ્રામીણ વિસ્તાર એવા છે કે જ્યાં ગામની અંદર પાણી વહેતા થયા છે અને ગામની મુખ્ય બજારોમાં જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પશ્ચિમ કચ્છની જો વાત કરીએ તો પશ્ચિમ કચ્છના નલિયા, માંડવી તેની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે। મુન્દ્રાની અંદર પણ સારો એવો વરસાદ વરસ્યો છે। પૂર્વ કચ્છની વાત કરીએ તો ભુજ શહેરની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે। સવારથી વરસાદ વરસવાનો શરૂ થયો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક નદી છે તેની અંદર પણ નવા નીરની આવક થઈ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો કચ્છમાં વરસાદ વરસ્યો, સતત બીજા દિવસે પણ કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। બનાસકાંઠાના લાખણીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસતા લાખણીના બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। તો લાખણીના આસપાસના ગેડા, ગણતા, જસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 9.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે લાખણી તાલુકામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 16.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। બનાસકાંઠામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠાની બજારો પાણી થઈ છે। બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના પરિણામે રસ્તાઓ પર પાણી વહેતા થયા। ગેડા ગણાતા તમામ જગ્યાએ જોરદાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગેડા, ગણતા, જસરા સહિતના ગ્રામ્ય વિસ્તારો થયા પાણી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, બનાસકાંઠા જિલ્લામાં કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સતત 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે આજે લાખણી, ધાનેરા, ડીસા સહિતના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ધોધમાર જે વરસાદ કે કહી શકાય તેવો વરસાદ વરસી રહ્યો છે। ખાસ લાખણીની વાત કરવામાં આવે તો લાખણી બજારોમાં પણ ધોધમાર હાલ વરસાદ જે વરસતા વેપારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો જે હાઈવે છે ત્યાં પણ પરિસ્થિતિ દયનીય છે, કારણ કે માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો લાખણીના ગેડા જસરા હાઈવે જે રસ્તો છે ત્યાં પણ પાણી ભરાતા હાલ જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આજુબાજુના જે ખેતો છે તેમાં પણ હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। પૂનમ, ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ વસંત। તો બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિક અગ્રણી મહેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મહેશભાઈ, શું સ્થિતિ છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈને? બનાસકાંઠા જિલ્લામાં આપ જો તો ખરેખર વરસાદના પરિણામે 1 મહિના પહેલા પણ લાખણીમાં જે પ્રકારે વરસાદ પડ્યો હતો એ વરસાદ લગભગ એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ પડવાના પરિણામે લાખણી બજાર બિલકુલ પાણીમય બની ગયું હતું। એ લાખણી ગામના બદલે લાખણી તળાવ બની ગયું હતું
અને એના પરિણામે જે તળાવ બનેલું લાખણી કે જેની અંદર 4-4, 5-5 ફૂટ પાણી હતા અને એ પરિણામે લોકોની દુકાનોમાં પાણી વળે તો લગભગ 200 થી વધારે દુકાનોમાં પાણી વળી જવા પામ્યું હતું અને એના પરિણામે જે લોકોની હાનિ થઈ છે, લોકોને જે પોતાનો માલ સામાન બગડ્યો છે એ અને ઉપરાંત લોકોએ હાલવા ચાલવાની જે મુશ્કેલી ઊભી થઈ હતી, આ પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ પેદા થઈ હતી. એના પરિણામે વારંવાર ગ્રામ પંચાયતનું ધ્યાન દોર્યું છે. સરકાર ચોક્કસ સંવેદનશીલ છે, ચોક્કસ પ્રયત્ન કરે છે, પરંતુ ગ્રામ પંચાયત છે એ હજુ સુધી જે પ્રકારે કામ કરવું જોઈએ એમાં ખૂબ મુશ્કેલી છે અને પરિણામ સ્વરૂપ ત્યાંના વહીવટદારો હોય કે ગ્રામ પંચાયત હોય એના પરિણામે એ લોકોની હાલાકી ખૂબ વધી ગઈ છે. આજનો વરસાદનો માહોલ જોવામાં આવે તો પણ આપને વિનંતી કરું આપના માધ્યમથી કે જસરા અને લાખણી તો રોડ જ બંધ થઈ ગયો છે, તૂટી ગયો છે, તો એક ગામથી બીજે ગામ જવાનું. જસરા એ એવું મહત્વપૂર્ણ લાખણી તાલુકાનું ગામ છે કે જ્યાં નર્સિંગ કોલેજ છે, આર્ટ્સ કોલેજ છે, અન્ય કોલેજ અને બધી જ વસ્તુઓ ફેકલ્ટી ત્યાં આગળ છે. ત્યાં આવવા જવા માટે લોકોનો વાહન વ્યવહાર બંધ હોય, લોકોને અવરજવર બંધ હોય, પાણી એટલા બધા ભરાઈને ચાલતા હોય કે જેના પરિણામે લોકોની અનાવત મુશ્કેલીઓ વધી ગઈ છે. એટલે આ પરિસ્થિતિનો સામનો લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. આ સંજોગોમાં ખૂબ સત્વરે આગળની કાર્યવાહી થાય એના માટે પણ આપના માધ્યમથી વિનંતી છે. અને વરસાદ સારી બાબત છે આવ્યો છે અને વરસાદ ખૂબ લોકો માટે સુખાકારી લઈને આવે છે, પરંતુ સાથે સાથે આ પ્રકારની વ્યવસ્થા તંત્રની ક્યાંક ઉણપ રહેવાના કારણે થતી હોય છે એ પણ જરા મુશ્કેલીની વસ્તુ હોય છે. મહેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છે. લાખણીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સિઝનનો અત્યાર સુધીનો 16.5 ઇંચ જેટલો લાખણીમાં વરસાદ વરસી ચૂક્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લાખણીની બજારો પાણી જોવા મળી રહી છે. નદી વહેતી હોય એવા દ્રશ્યો લાખણીની બજારોમાં જોવા મળ્યા. ધોધમાર વરસાદ વરસ્યો. લાખણીના મામલતદાર એનજી સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સોલંકી સાહેબ, લાખણીના સ્થાનિકના જણાવ્યા અનુસાર દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને ગ્રામ પંચાયતની નબળી કામગીરી સ્થાનિકો માની રહ્યા છે. તમારું શું કહેવું છે? નહીં મેડમ, રોડ ઉપર થોડા પાણી ભરાય છે, રોડ ઉપર જ પાણી ભરાય છે. રોડ થોડો ઊંચો છે અને એના કારણે સાઈડમાં થોડા પાણી ભરાઈ જાય છે. એ હમણાં નિકાલ થઈ જશે, પણ એકાદ કલાકમાં થઈ જશે પાણી નિકાલ. સોલંકી સાહેબ, રોડ ઊંચો છે તો આ વર્ષોથી સમસ્યા છે, નિરાકરણ કેમ નથી આવતું? કારણ કે આમાં તો લોકોને નુકસાનીનો સામનો કરવો પડે. નિરાકરણ માટે કાર્યવાહી કરી છે, બરોબર. આરએનબી ને પણ સૂચના આપેલી છે કે અહીંયા ટીમ્પલ પાણી જાય એના માટે લાઈન ને તૈયાર કરે. હમણાં સૂચના પણ અપાયેલી છે અને એકાદ કલાકમાં અહીંયા પાણી ઓસરી જાય છે. શરૂઆતમાં વરસાદ પડે છે એટલે એ વખતે પાણી ભરાય છે, પણ પછી પાણી ઓસરી જાય છે. પણ આ 1 કલાકમાં જે નીચાણવાળા ઘરો દુકાનોમાં પાણી ભરાયા છે, દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા ઉપર તો જાણે નદી વહેતી હોય એવું લાગે. સોલંકી સાહેબ, આ છે રસ્તા ઉપર પાણી. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો લાખણીમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ. સ્થાનિકોના મતે ગ્રામ પંચાયતના સભ્યોની ઢીલી કામગીરી છે. વાત બનાસકાંઠાની, જ્યાં ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ. ધાનેરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. ગઈકાલે પણ ધાનેરા પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના ધાનેરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધાનેરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. વાત હવે પાટણની કરીએ. જિલ્લામાં સતત બીજા દિવસે પાટણમાં ધોધમાર વરસાદ. ભારે પવન સાથે પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. પાટણના ગુલશનનગર, મદની ફ્લેટ, મન્નત સોસાયટી, આનંદનગર વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો. પાટણ જિલ્લા સહિત શહેરના અંદર બીજા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9 અને 10ના આ દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કે જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસતાની સાથે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા દેખાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો પાણી કંઈ નદી કે તળાવ નથી, પરંતુ આ રોડ ઉપરથી પસાર થતું પાણી છે અને એટલી સ્પીડમાં પાણી પસાર થઈ રહ્યું છે કે ત્યાંથી વાહન ચાલકોને પણ નીકળવું ભારે મુશ્કેલી છે. વાત કરવામાં આવે કે જે રીતે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવાની છે તે કામગીરી ખાલી કાગળ પર જ કરતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે ગુલશનનગર, આનંદનગર, મન્નત તેમજ
મદની સોસાયટી તેમજ વધુ સોસાયટીઓ અહીં આવેલી છે, તેમજ રહેણાંક વિસ્તાર આવેલો છે, પરંતુ સામાન્ય તેમજ વધુ વરસાદ પડતાની સાથે અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઉપજતી હોય છે। ત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હાલ જે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તમને બીજા પણ હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ રોડ ઉપર આવેલા જે મકાનો છે તે મકાનોના ઓટલા સુધી તો પાણી પહોંચી ચૂક્યું છે। એટલે બીજી તરફ જે રીતના જો વધુ વરસાદ પડે તો આ ઘરોના અંદર પણ પાણી બેસવાની સમસ્યા થઈ શકે છે। એટલે હાલ તો જે રીતના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ને નીચાણવાળા વિસ્તારોના અંદર જે રીતના પાણી ભરાય છે અને તેવા જ પાણી પાટણ શહેરના વોર્ડ નંબર 9 અને 10ના અંદર ભરાય છે। એટલે હાલ તો તમે જોઈ રહ્યા છો રોડ ઉપર આવેલા મકાનોમાં જો વધુ પડતો વરસાદ પડે તો તેમાં પાણી પણ ગરકાવ થઈ શકે છે। એટલે જે રીતના પાલિકા દ્વારા પાણી નિકાલ કરવાનો જે વ્યવસ્થા કરી છે તે વ્યવસ્થા ન હોવાના કારણે હાલ તો પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। આ તરફ પાટણના સાંતલપુરમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાંતલપુરમાં આજે અત્યાર સુધીમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ તો સાંતલપુરની સાથે વારાહી, ઉંડળી, ગોતરકા, મઢોતરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સાંતલપુર તાલુકાની વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સાંતલપુરમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ નેશનલ હાઈવે 2017ની વાતની રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો। ગટર લાઈન ઉભરાય છે રહી પણ ચોકઅપ પડી છે નેશનલ હાઈવેની। વારંવાર રજૂઆત કરવા છતાં પાલનપુર સુધી નેશનલ અંજારિયાની જે ઓફિસ છે અહીંયા કલેક્ટર સાહેબને તાલુકા પંચાયત ગ્રામ પંચાયતમાંથી ઠેરાવ જ્યાં રજૂઆત કરવા જેવી હોય અહીંયા ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરવા છતાં કોઈ ત્યાં પાણીનો નિકાલ આવ્યો નથી। માજી તાલુકા પંચાયત સભ્ય હતા ભગતભાઈ પ્રમુખ સાહેબ એને પણ અમારા ભેગી ખૂબ મહેનત કરી। હજી સુધી આ ગટર લાઈનનો નિકાલ આવ્યો નથી સાંતલપુરનો। તો સાંતલપુરથી નજીક જ ભાદર નદી છે, 400 મીટર ખોદી અને ઊંડી ગટર કરી નાખે તો સાંતલપુરની અંદર આ સ્કૂલે જવાનો રસ્તો છે, નિશાળે જવાનો। છોકરાને અત્યારે છોકરું નાનું મોટું હોય તો ડૂબી જાય એમ છે। પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસથી વરસી રહેલા વરસાદથી પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા આસપાસની 25થી વધુ સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો। રસ્તા ઉપર પાણી ભરાતા લોકો પોતાના વાહનો મૂકી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। પાટણ જિલ્લાના અંદર બીજા દિવસે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે આનંદ સરોવર વિસ્તારના દ્રશ્યો છે। તે આજુબાજુ 25થી પણ વધુ સોસાયટીઓ આવી છે અને પાણી ભરાવાના કારણે તમામ સોસાયટીના રસ્તા છે તે બંધ થવા પામ્યા છે। એટલે હાલ તો કહી શકાય જે રીતના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે તે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે। આપણે હું સોસાયટીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। પહેલાં તમે જોઈ લો ગાડી છે તે ગાડી હળદી હદ પાણીના અંદર છે ને તે વાહન ચાલક છે તે પોતે જીવના જોખમે ત્યાં પાણીના અંદરથી પસાર થઈ રહ્યો છે। ત્યારે બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નારાયણ સોસાયટી છે તે આનંદ સરોવર વિસ્તારમાં આવેલી છે, તેના દરવાજા ઉપર જ ઢીચણ સુધીના પાણી ભરાય છે। એટલે કે સોસાયટીના લોકો છે તેમને બહાર જવું કે અંદર જવું તો તેમને તકલીફનો સામનો કરવો પડે છે। તમે જોઈ રહ્યા છો બાઇક ચાલક છે તે પોતાના જીવના જોખમે તે પસાર થઈ રહ્યો છે। એટલે હાલ તો કહી શકાય કે જે રીતના પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે અહીંયા આવેલી જે BM હાઈસ્કૂલ છે તેને પણ રજા આપી દેવામાં આવી છે। કાકા આગળ કેવું પાણી છે? પાણી વધારે છે। કેટલું પાણી છે આગળ? ઘણું છે પાણી વધારે। એવું તકલીફ પડે છે? તકલીફ તો ખૂબ પડે છે સાહેબ। શું તકલીફ પડે છે પાણીમાં? પાણીમાં હેડવાની અને આ ગટરની બહુ કાળજી રાખવી પડે ને। બરોબર। હા, નગરપાલિકા કંઈ કરે છે? ના નગરપાલિકા હાલ તો શું કરે સાહેબ? બરોબર। કેટલા સમયથી આ તકલીફ હશે અહીંયા? હે, આ કેટલા વર્ષોથી તકલીફ ચાલી? કેટલાય વર્ષોથી છે પણ ગટરની કોઈ વ્યવસ્થા નથી ને પાછી પાણી નીકળવાની। એટલે ચોક્કસથી જે રીતના કહી શકાય કે જે પાટણ જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો હોય છે। જે પ્રમાણે નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તે કામગીરી ના થવાના કારણે આ વિસ્તારના અંદર દર ચોમાસાના અંદર ઢીચણથી વધુ પણ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી હોય છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।